હેલો ખેડૂત મિત્રો, નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ફાર્મર રજિસ્ટ્રેશન. વન ટાઈમ લાઈફ ટાઈમ નોંધણી, ઝડપી, પારદર્શક અને સરળ ડિલિવરી પ્રક્રિયા, સરકારશ્રીની યોજનાઓમાં 100% સમાવેશ, આધાર દ્વારા કાર્યક્ષમ ડીબીટી અને ડિજિટલ સેવાનો ઉપયોગ. ફાર્મર રજિસ્ટ્રેશન એક ખેડૂત કાર્ડની જેમ ફાર્મર આઈડી મળશે. આ રજિસ્ટ્રેશન 2024થી ચાલુ થયું છે, પરંતુ ઘણા એવા ખેડૂતો છે કે જેને ફાર્મર રજિસ્ટ્રેશન હજી સુધી કરાવ્યું નથી. કારણ કે ખેતીવાડી વિભાગમાં ગ્રામ સેવક દ્વારા દર 4 મહિને 6 મહિને અપડેટ આવતી હોય છે કે આ ગામમાં આટલા ખેડૂત બાકી છે. તો ઘણા ખેડૂતને મૂંઝવતો પ્રશ્ન એ છે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છતાં અમારું નામ કેમ આવે છે. અને બીજો કે ખેડૂતોને એક એ પણ મૂંઝવણ છે કે સપોઝ કે હાથબારમાં તમારું નામ છે એટલે તમે ખેડૂત થયા, પરંતુ તમે 7/12માં નામ જોઈન્ટ કરાવ્યા તમારા પત્નીનું, દીકરા દીકરીનું, તો એ પણ ખેડૂત જ થયા ને. ત્યાં ખેડૂત ભૂલ ખાય છે. શું ભૂલ ખાય છે? તો કે ખેડૂત નોંધણીમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનો નિયમ એવો છે કે ખેડૂત હોય એ નોંધણી કરાવી શકે છે, પણ 7/12માં 5 નામ છે તો પાંચેય ખેડૂત નોંધણી કરી શકે છે. તો અહીંયા ખેડૂતને એમ થાય છે કે હું મેન ખેડૂત ખાતેદાર છું એટલે મારે એકને જ નોંધણી કરાવવી પડે છે, પણ આવું નથી. 7/12માં જેટલા નામ હોય એ તમામ ખેડૂત નોંધણી કરાવી લે. કારણ કે આ નોંધણીની પ્રક્રિયા જ્યાં સુધી નહીં કરાવો ત્યાં સુધી તમારો જેને મતલબ કે 22મો હપ્તો નથી મળતો, અથવા જેને નવા જ ખાતા છે, તો PM કિસાનના નવા ફોર્મમાં પણ આ ફાર્મર રજિસ્ટ્રેશન આડું આવશે. એટલે તમામ ખેડૂતો જે કોઈને ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તે તત્વરે તમારા ગ્રામ સેવકનો સંપર્ક કરો અને એને પૂછી લો કે ભાઈ મારું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી નથી ને. જો બાકી હોય તો તમારી ગ્રામ પંચાયતમાં અથવા CSC કેન્દ્રમાં તમે નોંધણી કરાવી શકો છો અને સેલ્ફ રજિસ્ટ્રેશન પણ થઈ શકે છે. આભાર. આવી અવનવી માહિતી માટે અમારા પેજને ફોલો કરતા રહ્યો અને નવી માહિતી મેળવતા રહ્યો. આભાર.